ભાઈ મને નથી ખબર પડતી હું છે તો કઈ છે તો ભાઈ લાગતી છે ઈ નો લાગે તો મારે જ જોઈએ કાકા. વેડલા હાલના કઈક વિચાર ને મને કંટાળો ચડે બેઠા બેઠા. કંટાળો તો મને આવે ને વિચાર આવે કે ચડ્ડી લેવા આયલા યાર મારી ચડ્ડી ફાટી ગઈ. હાલ મારી પાસે હોન્ડા લઈ આવ્યા. હાલ મનીષિયા તારો હોન્ડા ક્યાં પડ્યું હે? આ પડ્યું અહીંયા બે ને હાલ ને પેલા એ બોલે પેલા હું સંડાસ જતો 5 મિનિટ તારો હોન્ડા દે. આ જાતા જા. મને તો આવા જ બધા ભાઈબંધ ભટકી ગયા અંગેડા. मतलब वो अलग ही लेवल का बंदा था। હાલે ભાઈ હાલ આપણે ચડ્ડી લેતા આવી હાલ. અંગી લીધું? હા હાલ કાકા. એલા દુકાન તો ખોલી નાખી પણ ગ્રાહક નથી આવતા. મારે વસ્તુ માલ વેચાઈ જશે કે નહીં, શું કરવું હવે આમાં? ધંધો તો સારો થાય છે કે નહીં થાય હવે જોવું જોઈએ મારે. હાલ ને જોવું ગ્રાહક આવે છે કે નહીં, ઘડીક વાર રાહ જોવું હોય. એલા હું મોબાઈલ માં તું નકરી રીલ્સ જ જોવે છે. કાકા ગ્રાહક નથી આવતા, ગ્રાહક ગોતી આવ ને બહાર થી, તને ખબર નથી પડતી? બેઠો બેઠો આખો દી ટેબલ માં મહિને તારો પગાર નહીં દો હવે નકર કાપી નાખીશ પૈસા. ચાલ ઉભો થા. શું છે મારી રાઈડ નાખો ગ્રાહક નથી મારો શું આંખે આમાં નો ગ્રાહક આવતા હોય તો હું શું કરું? अबे साले माफ करना। તને ખબર નથી પડતી? બહાર જઈને ગ્રાહક ગોતવાના. આ બેઠો બેઠો રીલ્સ નકરી જોવે છે, એના કરતા બહાર જઈને ગ્રાહક ને ગોત ને 2-4 ગ્રાહક આવશે. આપણે ધંધો શું કરશું નકર આ બધું ખડકી તો દીધું હોય, ખબર ન પડે? એટલે જાવું રાઈડ હું પાડો પણ હવે આ આયલો જો બહેણે સેલ 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 રસ્તે કે મળે સસ્તે में સસ્તે કે મળે રસ્તે. એટલે હું તું કરે છે હવે? તને ખબર પડે છે કે ના? સેલ 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 આ સેલ કર્યો છે આપણે, આ દુકાનના ઉઠામણા થઈ જશે આપડા. તને ખબર નથી પડતી? આવ હાલો સેટ ભૂલ થઈ ગઈ, હાલો બેસી જાઓ પાછો બરોબર. હાલ અહીંયા બધી છે, અહીંયા બધી મળી જાય. એલા ટ્રિપલ એક્સેલ ની ચડ્ડી મળી જશે. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. તારો બાપા ચડીઓની દુકાને તને ખબર નથી પડતી? આ ચડીઓ વેચાય હે? હાલી જ નીકળાવો આવા નવા કેટલા છો આવા કાઢાલ દુકાનની બહાર. એ ભાઈ તું એના ભેગું આવ્યો તો નકર નીકળ હાલ તું અહીંથી. ના ના ભાઈ હું એના ભેગો નતો, એ મારા ભેગો આવ્યો હતો. હું તો અહીંયા મારી વસ્તુ લેવા આવ્યો. એલા ભાઈ તને ખબર નથી પડતી? આ ગ્રાહક આવ્યા, ગ્રાહક ને વસ્તુ દેખાડો ને શું જોઈએ. ગ્રાહક ને પૂછો કાંઈક દિયો ને વસ્તુ, કાંઈ શેર ઉઠીને દોડો ને વસ્તુ દેવા જાય. હલો હલો ને વસ્તુ દિયો કાંઈક. એટલે ભાઈ દઉં દેખાડો કરો મને. તમારા ભાણારી છે તે. ભાઈ મને નથી ખબર પડતી હું છે તો કઈ છે તો. આ દુકાન નાખીને બેઠો તને મારી ખબર ખાલી નહીં. માણા નથી, આ મારા પેટ છે. અવાજ પટકાણા. તારે હું લેવા દે ઈ સેટ હું સેટ હોય, તારે તો વસ્તુ લેવી બોલ ને. रुको जरा सबर करो। એ ભાઈ આ ઇનામમાં બધું લાગે? આ બધું લાગે ભાઈ ઇનામમાં. તા ભાઈ લાગતી છે. એટલે ઈ નો લાગે તો મારે જ જોઈએ કાકા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। લે એટલે ભાઈ મૂક ને તારે જોતું એવું તને દઈશ હવે. આમ જાવ તો ઓલા પૈસા હાચા હે? હા એ પૈસા હાજા તમારા હાટુ રાખ્યા. એવું હે? હા. લાવવાનું તો લૂટી જ જાવ બધાય. હા લૂટી લ્યો. શેઠ ના કેતા ને એવું? ના સેટ ને નહીં આપણા કરવો. બેનો ભાગો. બેનો ભાગો હાલો. ના એ નથી જોતા, જવા દ્યો ને. આ માવાના પેકેટ કેટલા વાળું હે? ઈ માવન ભેગે 110 વાળું. 100 રૂપિયા નહીં આપો? ના 100 રૂપિયા નહીં આપે. સેટ ને નો કહેતા જોતું લઈ જાવ. कोई तरीका है भीख मांगने का? भीख तो हाथ जोड़ के मांगते, आप लोग तो दादागिरी कर रहे લઈ हैं. જાવ. તો પછી આ જેલી એ જેલી દેવાની જ છે. એમાં ડિસ્કાઉન્ટ કાંઈ? ડિસ્કાઉન્ટ આવશે 100 રૂપિયા લ્યો એટલે એક ડિસ્કાઉન્ટ એક જેલી ફ્રી. તો એમાં લોન થઈ જશે? લોન આમાં નો થાય ભાઈ 100 રૂપિયામાં આવે. मतलब वो अलग ही लेवल का बंदा। મારી પહેલા બધા પૈસા જ છે. આવા નવા કેટલાક લુખા આવી ગયા ખબર ન પડે. લુખી નો હે ઓલા ભેગું આવ્યો તો ઈ જ લાગે અને બહાર કાઢે ને બહાર કાઢ બધી વસ્તુ ઓર્ડર કરે ખબર ન પડે. મેલી થાય વસ્તુ હલે બહાર નીકળ હાલ ગાયગા. ભાઈ બહાર જાને છે ના પાડે મારે ઓલી ના ભાઈ ના ભાઈ. આવા નવા કેટલાક લુખા આવે તને ખબર નથી પડતી? હે હું એમને ત્યાં બધી વસ્તુ દેખાડવા માંડ્યો તો. જો જો ઓલા બે છોકરા આવે જો
એનામાં ધ્યાન દે, એ કઈક વસ્તુ લેવા આવે, એ કઈક લેશે આ વસ્તુ. હાલ. એકા રાજા જુગાર રમવા આવો હો કે વસ્તુ લેવા આવ્યા હો, તમે ખબર પડે કે નહીં? ચોકલેટ દઈ દો ને ચી હોય. પેલા તને ખબર નથી પડતી, ઘરાક આવ્યા, મેં તને એકવાર તો કીધું કે આને વસ્તુ દે ને, ચોકલેટ લેવા આવ્યા, ચોકલેટ દે ને. કરો મને દઉં ભાઈ અમે. પેલા ભાઈ વસ્તુ ઘા કરવાની છે, પ્રેમથી દે ને કાકા, ખબર નથી પડતી તને? પૈસા લાવો ડબ. પેલા એ કઈ 10 રૂપિયામાં ડબ્બો નો આવે. એ ઓલા ને પકડેલા પકડ ન્યા 10 રૂપિયામાં ડબ્બો નથી દઈ દો ને એને 2 ચોકલેટ કાઢીને દે, કાકા દે. ભલે મૂકો ડબ્બો કાકા. જો આવા ગરાગ હોય, આ કેમ વસ્તુ લઈ ગયા ને હવે ધ્યાન દેજે, એકના માથા આખા ડબ્બા નો દઈ દેતો. જો બીજો ગરાગ આવે હાલે ને કાકા એનામાં ધ્યાન દે. એટલે ભાઈ ધાંધુ આપો તો ધાંધુ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. એટલે એ હું આ ધાંધુ ધાંધુ તરે છે, આ ધાંધુ વેચી અમે. એ આને એમાં ધ્યાન દેતો, આ હું ધાંધુ ધાંધુ કરે, આને કઈ ખબર પડે છે કે નહીં? શું લેવા આવ્યો લે ને જાલ અંદર. તારે હું તો કઈ ભાષા બોલે છે? મારા શેઠ નથી સમજતા કાકા. એટલે ધાંધુ ધોઈ તે. એટલે તું હરખું બોલ ને ગુજરાતીમાં, તારી ભાષા કઈ છે? ક્યાં ગામનો હતો? यही नहीं, अभी और सुनिए. એટલે ભાઈ ધાંધુ ધોઈ તે, તને એ એટલી વારમાં નથી સમજાતું. એટલે ગુજરાતીમાં તને કીધું એકવાર હરખું બોલ ને. એ હું ધાંધુ ધાંધુ કરે, કઈ ખબર પડે કે નહીં? હવે નતર એને બહાર કાઢને આ અમથી નો અમને માયલી આવ્યું હે, આવું ને આવું કેટલા છે આવા નવા. આ દુકાનમાં ઘાણી ખાંડી નાખે. હવે મારે એક ગ્રાહક માન હારો આવ્યો, આખો દી વયો ગયો મારો તો. આમાં મારે હું ધંધો કરવો? બહાર કાઢે ને બહાર કાઢ, હાલ બહાર જા. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. હા ધાંધુ. હા હા હા. પૈસા લાવ. એ હાલે તું દુકાન વધાવ, હાલ. હવે આવા નાવા આખો દી આવ્યા રાખશે તો આપડી ઘાણી ખાંડી નાખશે. હાલ તું દુકાન બંધ કર, હાલ જલ્દી હાલ. એટલે તમારે ધંધો કરો ને તેવડું દુકાન જ ન ખોલાય. એ તું શું બોલે? કાલથી તું આ દુકાને નો આવતો અને તારો પગાર લેવાય નો આવતો. હાલ ભાગા લાવી, ખબર નથી પડતી તને?